સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ માંડરો સામે પોલીસે લાલાંક કરી હોય તેમ ડિંડોલીના રાજમહેલ મોલ હત્યા કેસમાં પોલીસે ત્રણેય હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. તો રૂપિયાની લેતી દેતી અને જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરતના ડિંડોલી ખાતે આવેલા રાજમહેલ મોલ પાસે ગત તારીખ 11મી સપ્ટેમ્બર 2026ના રોજ રાજ અજય દુબે નામના યુવકની હત્યા કરી તેનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળે દોડી ગઈ હતી અને મૃતકના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. અને સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર બામાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોહિલની સૂચના લઈને ડિંડોલી પીઆઈ પીએલ વાઘેલા અને સેકન્ડ પીઆઈ જેએમ ખાંટની ટીમ પીએસઆઈ ડીએ ગોહિલ સાથે તપાસમાં જોડાઈ હતી. અને પોલીસ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સતત તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે રાજ અજય દુબેની હત્યા મામલે 3 આરોપીઓ જયેશ ઉર્ફે જેમેશ, હિતેશ અને પ્રશાંતની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે પૈસાની લેતી દેતી અને જૂની અદાવતને કારણે આરોપી જયેશ ઉર્ફે જેમિશે અગાઉ ઓનલાઈન મંગાવેલા ચપ્પુ લઈ આરોપી હિતેશ ઉર્ફે સોનુની દુકાને રાખી મૂકેલા હોય અને મૃતક રાજ દુબેને ડિંડોલી રાજમહેલ ખાતે અવાવરૂ જગ્યાએ બોલાવી પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી અને હિતેશ કટિયા સાથે મળી ત્રણેય હત્યારોએ રાજ દુબેની ઘાતકી હત્યા કરી નાખી હતી. જેથી ડિંડોલી પોલીસે હત્યારા જેમિશ ભરત વૈષ્ણવ, હિતેશ મનોજ કટિયાર અને પ્રશાંત પવન બાસીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. 11/7/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી. એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો. જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આમાં જે સંડોવાયેલ 3 આરોપી હતા એની વિગત ડિંડોલી પોલીસને મળી. એ આધારે ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ 3 આરોપીઓ એક 2 વ્હીલરમાં જતા હતા, તો એમને ઇન્ટરસેપ્ટ કરી અને 3 આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે. પૈકી પહેલા આરોપીનું નામ છે જયેશ ઉર્ફે જેમિન ભરત વૈષ્ણવ, એની ઉંમર વર્ષ છે 20 અને એ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયાર, એની ઉંમર વર્ષ 19 છે, એ પણ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી સુરતનો રહેવાસી છે. અને ત્રીજા આરોપીનું નામ છે પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાશી રાજુ સિંધે, એની ઉંમર વર્ષ 19 છે, એ છત્રપતિ શિવાજીનગર લિંબાયતનો રહેવાસી છે. હા, તો જૂના ઝઘડાની અદાવતમાં યુવાનની હત્યા કરવા માટે ઓનલાઈન ચપ્પુ મંગાવ્યું હોય જેને લઈને ગુનેગાર હવે હાઈટેક બનતા પોલીસે પણ હાઈટેક બનવું જ પડશે. જોકે ક્રાઇમ બ્રાન્ચ હાલ ઓનલાઈન ચપ્પુ સહિતના ઘાતક હથિયારો મંગાવનાર સામે ઓપરેશન રેમ્બો ચલાવી રહી છે.